નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. હું શૈલેષ લાડુમોર વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં જે ભણી ગયા એનું થોડું પુનરાવર્તન છે એ કરી લઈએ. તો ઉર્જા ના તો ઉત્પન્ન કરી શકાય, ના તો નષ્ટ કરી શકાય. વિશ્વમાં રહેલી કુલ ઉર્જા છે એનો જથ્થો હંમેશા અચલ રહે છે. તો આપણે આ નિયમ છે એને ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખીએ છીએ. એટલે જે કંઈ પણ આપણે કરીએ છીએ, ઉર્જાને આપણે ન તો ઉત્પન્ન કરી શકીએ, ન તો નષ્ટ કરી શકીએ. તો આપણે એમાં જે કંઈ પણ કરીએ છીએ એ માત્ર આપણે સ્વરૂપ છે એ બદલાવીએ છીએ. એટલે ઉર્જાના એક સ્વરૂપને બીજા સ્વરૂપમાં આપણે પરિવર્તિત કરી શકીએ છીએ. એટલે આપણે જે કંઈ પણ ઉર્જા વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, તો એનું શું થાય છે? તો ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા આસપાસના વાતાવરણમાં પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના રૂપમાં વિખેરણ પામે છે. એટલે આપણે જે કંઈ પણ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તેમાં શું થાય છે? એમાં જે ઉપયોગી સ્વરૂપમાંની ઉર્જા છે એનું આપણે ઓછી ઉપયોગી અથવા તો પ્રમાણમાં ઓછી ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વાતાવરણમાં આપણે વિખેરણ છે એ કરીએ છીએ. પછી આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે એ કોને ગણવો? તો જે કંઈ પણ આવા લક્ષણો છે અથવા જે એકમ કદ અથવા દ્રવ્યમાન દીઠ વધારે માત્રામાં કાર્ય કરે, તો આ બધા જે લક્ષણો છે એ ઉત્તમ ઉર્જાના સ્ત્રોતના છે. પછી બીજું, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ તથા પરિવહનમાં સરળ હોય. તો મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં આ મુદ્દાઓ છે એનો અભ્યાસ કરી. નેક્સ્ટ આપણે બીજા લેક્ચરમાં ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો વિશે અભ્યાસ કરીશું. તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતો એ ક્યાં છે? તો સૌથી પહેલાં આપણે ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત અશ્મિભૂત બળતણ વિશે અભ્યાસ કરીશું. તો પરંપરાગત સ્ત્રોતો એટલે જેનો આપણે ઘણા સમયથી ઉપયોગ કરતા આવ્યા છીએ, એ બધા સ્ત્રોતો છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં અશ્મિભૂત બળતણ. તો જે પરંપરાગત સ્ત્રોત છે ઉર્જાનો, તો અશ્મિભૂત બળતણ છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે અશ્મિભૂત બળતણ એટલે શું? તો અશ્મિભૂત બળતણ છે આપણે કોને કહેવું? તો અગાઉના ધોરણમાં મિત્રો આપણે ભણી ગયા છીએ કે લાખો કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ અને પ્રાણીઓ છે પૃથ્વી પર અસ્તિત્વમાં હતા, તો એ લાખો કરોડો વર્ષો પહેલાં કોઈ કુદરતી ઘટનાઓને કારણે વનસ્પતિ અને પ્રાણીઓ છે એ જમીનમાં છે એ દટાઈ ગયા. ભૂકંપ છે કે કોઈ બીજી ઘણી કુદરતી ઘટનાઓ છે એના કારણે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે લાખો કરોડો વર્ષો પહેલાં જે અસ્તિત્વ ધરાવતા પૃથ્વી ઉપર, એ જમીનમાં છે દટાઈ ગયા. અને એના ઉપર છે એ દબાણ અને ઊંચા તાપમાનને કારણે છે એ અશ્મિભૂત બળતણમાં છે એનું રૂપાંતરણ છે થઈ ગયું. એટલા માટે જે લાખો કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ અને પ્રાણીઓ છે જમીનમાં દટાઈ ગયા અને એમાંથી જે કોલસો કે પેટ્રોલિયમમાં જે રૂપાંતરણ થઈ ગયું, તો એ જે બળતણ છે એને આપણે સામાન્ય રીતે અશ્મિભૂત બળતણ છે કહેવામાં આવે છે. કારણ કે એ જે ઘણા વર્ષો પહેલાં વનસ્પતિ અને પ્રાણીઓ જે પૃથ્વી પર અસ્તિત્વમાં હતા એની અશ્મિઓમાંથી જે બળતણ બન્યું, એટલા માટે એને અશ્મિભૂત બળતણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રાચીન સમયમાં છે એ ઉષ્મીય ઉર્જાનો સામાન્ય સ્ત્રોત છે લાકડું હતો. એ મિત્રો આપણને ખ્યાલ છે કે ઘણા વર્ષો પહેલાં પ્રાચીન સમયમાં મોટે ભાગે આપણે બળતણ તરીકે છે, અથવા પ્રાચીન સમયના જે લોકો છે એ મોટા ભાગે બળતણ તરીકે છે એ લાકડાનો છે એ ખૂબ બહોળા પ્રમાણમાં છે એ ઉપયોગ કરતા. કેટલીક મર્યાદિત પ્રવૃત્તિઓ માટે પવન તથા વહેતા પાણીની ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે સાથે લાકડું છે મુખ્ય બળતણ હતું પ્રાચીન સમયમાં ઘણા વર્ષો પહેલાં. તો લાકડાની સાથે સાથે પવન અને વહેતા પાણીનો પણ ઉર્જા મેળવવા માટે ઉપયોગ છે એ કરવામાં આવતો.
તો દાખલા તરીકે પવનચક્કી દ્વારા છે એ સામાન્ય રીતે પ્રાચીન સમયમાં પણ છે એ પવનચક્કીનો છે એ ઉપયોગ થતો. તો એનો ઉપયોગ છે મોટે ભાગે ખેતીમાં છે એ પાકને પાણી આપવા માટે, એટલે કે કૂવામાંથી પાણી બહાર ખેંચવા માટે છે એનો ઉપયોગ થતો ઘણા વર્ષો પહેલાં અથવા પ્રાચીન સમયમાં. લાકડું તો એ મુખ્ય બળતણ હતું જ, પણ સાથે સાથે આવી રીતે પવન દ્વારા છે એ પવનચક્કી ફેરવી અને કૂવામાંથી પાણી ખેંચવા માટે અથવા તો અનાજ દળવા માટે છે એ ઘંટીઓમાં છે એનો ઉપયોગ છે કરવામાં આવતો. પછી એ જ રીતે પાણીનો ઉપયોગ, તો પાણીનો ઉપયોગ છે એ ટર્બાઇન ફેરવી અથવા તો પાણી દ્વારા છે ટર્બાઇન ફેરવી અને બીજી નાની મોટી પ્રવૃત્તિઓ માટે છે પણ પાણીનો ઉપયોગ છે કરવામાં આવતા. એટલે આવી રીતે મુખ્યત્વે છે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો અને સાથે સાથે પવન ઉર્જાનો એટલે પવનચક્કી દ્વારા છે એ કૂવામાંથી પાણીઓ ખેંચવા માટે કે અનાજ દળવા માટેની ઘંટીઓ ચલાવવા માટે છે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો. સાથે સાથે અમુક નાના મોટા કાર્યો માટે છે એ પાણીની ઉર્જાનો પણ છે એ ઉપયોગ છે એ કરવામાં આવતો. શું તમે આ પૈકીના કેટલાક ઉપયોગો વિચારી શકો છો? એટલે આના સિવાયના ઉપયોગ છે એ લોકો છે એ કયા ઉપયોગ છે કરતા હશે, તમે એ વિચારી શકો. ઉર્જા સ્ત્રોતોના રૂપમાં કોલસાના ઉપયોગે ઔદ્યોગિક ક્રાંતિને શક્ય બનાવી. તો મિત્રો આપણને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્રાંતિ, તો મુખ્યત્વે ઔદ્યોગિક ક્રાંતિ છે એ થવાનું મુખ્ય કારણ છે એ કોલસો છે. તો શરૂઆતમાં છે મોટાભાગના ઉદ્યોગો છે એ કોલસા ઉપર આધારિત હતા. એટલે એ ઉદ્યોગોમાં બળતણ તરીકે છે એ કોલસો છે એ ખૂબ મોટા પાયા ઉપર છે ઉપયોગ છે કરવામાં આવતો. હાલના સમયમાં પણ છે એ કોલસાનો છે એ ખૂબ મોટા પાયે છે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ માટે તમે વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક ક્રાંતિ વિશે છે એ સાંભળ્યું હશે. જે થોડા વર્ષો પહેલાં એટલે 100 કે 200 વર્ષ પહેલાં છે ખૂબ જ ઉદ્યોગોના નિર્માણમાં છે એ મોટા પાયે છે પરિવર્તન આવ્યા. એટલે ખૂબ મોટા પ્રમાણમાં છે એ ઉદ્યોગોનું સ્થાપન છે એ થયું અને આપણે મોટાભાગની જે ઉદ્યોગોમાં વપરાતી વસ્તુઓ છે એનો ઉપયોગ છે એ વધી ગયો. તો સામાન્ય રીતે એ ઔદ્યોગિક ક્રાંતિ છે એ આવા કોલસાના ઉપયોગને કારણે છે એ આવેલી છે એ માનવામાં આવે છે. કારણ કે એમાં મુખ્યત્વે છે કોલસો મળ્યા પછી ખૂબ મોટા પ્રમાણમાં છે એનો ઉદ્યોગોમાં છે ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા બધા ઉદ્યોગો છે એ આપણે એનો ઉપયોગ છે એ કરીએ છીએ. એટલે કોલસો છે એ ઔદ્યોગિક ક્રાંતિને છે એ શક્ય બનાવી. વધતા જતા ઉદ્યોગોને કારણે સમગ્ર વિશ્વમાં જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ. હવે આ ઉદ્યોગો છે એનો શું ફાયદો છે? તો મોટા ભાગે આપણે જે કંઈ પણ વસ્તુઓ છે વાપરીએ છીએ, કપડાઓ છે કે જીવન જરૂરી કોઈ પણ વસ્તુ છે, વાહનો છે, તો એ મોટા ભાગે શેમાં નિર્માણ પામે છે? તો ઉદ્યોગોમાં છે એ નિર્માણ પામે છે. એટલા માટે ઉદ્યોગોના કારણે છે એ લોકોના જીવન ધોરણ છે, જીવનની ગુણવત્તા છે એની વૃદ્ધિ થઈ. એટલે લોકો છે એ ઊંચી ગુણવત્તાવાળું છે એ જીવન જીવતા છે એ થયા છે. કારણ કે દાખલા તરીકે આપણે વાહનો છે તો વાહનો પણ છે એક ઉદ્યોગોનો ભાગ છે. તો વાહનો દ્વારા આપણે ઓછા સમયમાં છે એ ઘણું બધું અંતર છે કાપી શકીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે છે વાહનોનો ઉપયોગ છે કરીએ છીએ. તો વાહનો છે એ ઉદ્યોગોમાં છે એ નિર્માણ પામે છે. એ જ રીતે છે આધુનિક ઉપકરણો છે. અત્યારના સમયમાં જે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ તો પણ એક ઉદ્યોગોનો જ ભાગ છે. એટલે આવી રીતે ઉદ્યોગોને કારણે છે એ વ્યક્તિઓના જીવન ધોરણમાં અથવા વ્યક્તિઓની જીવન ધોરણની ગુણવત્તામાં છે એ ફેરફાર થયો છે.
તેના પરિણામે છે એ સમગ્ર વિશ્વમાં ઉર્જાની માંગમાં પણ આશ્ચર્યજનક દરથી વૃદ્ધિ થઈ રહી છે. હવે સામાન્ય બાબત છે, જો ઉદ્યોગોમાં વધારો આવે એટલે દરેક દેશ છે એના ઉદ્યોગો છે એનું પ્રમાણ વધે. હવે આવી રીતે જો ઉદ્યોગોનું પ્રમાણ વધે એટલે બળતણમાં પણ છે એ ખૂબ મોટા પાયે એની જરૂરિયાત પડે, એ સીધી વાત છે. તો ઉદ્યોગો છે બળતણ દ્વારા છે એ ચાલતા હોય છે. એટલા માટે બળતણની જરૂરિયાત પણ છે આખા વિશ્વમાં છે એ ખૂબ વધી ગઈ છે. ઉર્જાની વધતી માગની પૂર્તિ માટે મોટે ભાગે છે એ અશ્મિભૂત બળતણ, એટલે અશ્મિભૂત બળતણ તરીકે શેનો સમાવેશ થાય? તો કોલસો અને પેટ્રોલિયમ. તો આ બંને છે એ અશ્મિભૂત બળતણ છે. એટલા માટે ઉદ્યોગોને કારણે છે વિશ્વમાં ઉર્જાની જરૂરિયાત છે વધી ગઈ. એટલે કોલસો અને પેટ્રોલિયમ છે એની માંગમાં છે વધારો થયો. તો કોલસો વિશે તો તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો. એ જ રીતે પેટ્રોલિયમ, તો પેટ્રોલિયમ એના વિશે પણ તમે છે એ ધોરણ 8માં છે અભ્યાસ કરી ગયા છે. પેટ્રોલિયમ છે એ જુદા જુદા ઘટકોનું મિશ્રણ છે. તો પેટ્રોલિયમમાં મુખ્યત્વે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, નેપ્થા છે, ડામર છે. તો આ બધી નિપજો છે એ પેટ્રોલિયમમાંથી આપણે છૂટી પાડીએ છીએ. તો આ બધી ઘટકોનું જે મિશ્રણ છે એને આપણે પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ. તો કોલસો અને પેટ્રોલિયમ છે એ મુખ્ય અશ્મિભૂત બળતણ છે. તો માંગમાં થતી વૃદ્ધિની સાથે સાથે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં પણ વિકાસ કરવામાં આવ્યો. તો આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ કરવા માટે જુદી જુદી ટેકનોલોજી છે એનો વિકાસ કરવામાં આવ્યો, જેથી કરીને આપણે સારા પ્રમાણમાં આ બળતણ છે, કોલસો અને પેટ્રોલિયમ છે એનો સારા પ્રમાણમાં છે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, તો એવા બળતણનો ઉપયોગ કરવા માટે વાહનો છે એનું નિર્માણ કરવામાં આવ્યું. તો પેટ્રોલથી ચાલતા વાહનો, એ જ રીતે ડીઝલથી ચાલતા વાહનો. એટલે આવી રીતે છે ટેકનોલોજીનો છે વિકાસ કરવામાં આવ્યો. પરંતુ આ બળતણ છે એ કરોડો વર્ષો અગાઉ બનેલા છે અને હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે. તો શરૂઆતમાં મિત્રો આપણે વાત કરીએ એ પ્રમાણે અશ્મિભૂત બળતણ છે એ જે લાખો કરોડો વર્ષો પહેલાં જે વનસ્પતિ અને પ્રાણીઓ પૃથ્વી પર જે જીવન જીવતા, કુદરતી ઘટનાઓને કારણે એ જમીનમાં દટાઈ ગયા અને એને કારણે છે લાખો કરોડો વર્ષો સુધી એના ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને પછી એમાંથી છે અશ્મિભૂત બળતણ છે એ બન્યા. એટલે કોલસો અને પેટ્રોલિયમ છે એ બન્યા. એટલે એના નિર્માણમાં છે એ કરોડો વર્ષો લાગી ગયા. એટલે અત્યારે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એને બનતા છે એ કરોડો વર્ષો છે એ લાગે છે. અને હવે જે કંઈ પણ આપણે જે અત્યાર સુધી છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે એ અશ્મિભૂત બળતણનો છે આપણે ઉપયોગ કર્યો છે. એટલે તેનો મર્યાદિત ભાગ જ છે હવે બાકી રહ્યો છે. કારણ કે ઘણો બધો ભાગ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, એનો આપણે ઉપયોગ છે કરી ગયા છે. અશ્મિભૂત બળતણ છે એ ઉર્જા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. તો મિત્રો તમે ઉર્જા સ્ત્રોતો છે એ મુખ્ય બે પ્રકારના છે, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. એટલે જે ઉર્જા સ્ત્રોતો છે એ આપણે વારંવાર મેળવી શકતા હોઈએ, જે અખૂટ છે, જે ક્યારેય ખૂટી ન જાય, તો એવા ઉર્જા સ્ત્રોતો છે એને આપણે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે કહેવામાં આવે છે. દાખલા તરીકે સૂર્ય ઉર્જા છે, પછી પવન ઉર્જા છે. તો એ ઉર્જા સ્ત્રોતો છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે, કારણ કે એ આપણે વારંવાર છે મેળવી શકીએ અને એ ઉર્જા સ્ત્રોતો છે અખૂટ છે, જે ખૂટી ન શકે તેવા. અને બીજા પ્રકારના જે ઉર્જા સ્ત્રોતો છે એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે કહેવામાં આવે. કારણ કે આ ઉર્જા સ્ત્રોતો છે એ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા, એટલે જો એનો અમુક પ્રમાણમાં છે, અમુક પ્રમાણ કરતાં વધારે એનો ઉપયોગ કરવામાં આવે
તો એ ખૂટી જવાની છે એ શક્યતા છે, અથવા તો એ ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો છે. એટલા માટે એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એ કહેવામાં આવે. તો અશ્મિભૂત બળતણ છે એટલે કોલસો છે, પેટ્રોલિયમ છે, એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. કારણ કે જો એક વખત એનો ઉપયોગ કરી નાખીએ અથવા એ ખૂટી જાય પછી આપણે એને મેળવી શકતા નથી. એટલા માટે અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. તેથી તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. હવે સીધી વાત છે, જે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો છે એટલે અશ્મિભૂત બળતણ છે, તો એનો આપણે સાવચેતીપૂર્વક છે એ ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. જો આપણે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ હાલના ચિંતાજનક દરથી કરતા રહીશું તો આ ભંડાર છે એ ટૂંક સમયમાં ખાલી થઈ જશે. એટલે અત્યારે જે રીતે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ એ જ પ્રમાણમાં જો આપણે સતત એનો ઉપયોગ કરતા રહીશું તો થોડા વર્ષોમાં કોલસો છે, પેટ્રોલિયમ છે, એ ખાલી થઈ જવાની સંભાવના છે, એટલે ખાલી થઈ જશે. આવી પરિસ્થિતિને ટાળવા માટે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવામાં આવી. એટલે વૈકલ્પિક સ્ત્રોત તરીકે એટલે જે કોલસા અને પેટ્રોલિયમ સિવાય આપણે કયા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી શકીએ, તો એ વૈકલ્પિક સ્ત્રોત છે કે જેથી કરીને કોલસો અને પેટ્રોલિયમ છે એનો ઉપયોગ ઓછો થઈ શકે. તો એની સિવાયના જે બળતણોનો ઉપયોગ કરવામાં આવે એ કોલસો અને પેટ્રોલિયમનો વૈકલ્પિક સ્ત્રોત છે. તેમ છતાં પણ પરંતુ આજે પણ આપણે આપણી ઉર્જાઓની મોટાભાગની જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે અશ્મિભૂત બળતણ ઉપર વધારે માત્રામાં નિર્ભર છીએ. હવે મોટાભાગે હાલના સમયમાં પણ કોલસો અને પેટ્રોલિયમનો છે એ ખૂબ પુષ્કળ પ્રમાણમાં છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે છે આકૃતિ 14.1 છે એનો અભ્યાસ કરીએ. તો એ ચાર્ટ આકૃતિ 14.1માં જે તમને ચાર્ટ દર્શાવેલો છે, તો ભારતમાં આપણી ઉર્જાની આવશ્યકતાઓ સામે ઉર્જાના મુખ્ય સ્ત્રોત દર્શાવતો પાઈ ચાર્ટ. તો જુદા જુદા આલેખ છે, ચાર્ટ છે, એનો તમે ગણિતમાં છે અભ્યાસ કરતા હશો. તો આમાં જે આપણને ચાર્ટ બતાવેલો છે એ પાઈ ચાર્ટ છે. તો પાઈ ચાર્ટ દ્વારા એ સમજાવવા માગે છે કે આપણા ભારતની અંદર છે એ ઉર્જા સ્ત્રોતો છે એનો મુખ્યત્વે કયા પ્રકારના ઉર્જા સ્ત્રોતોનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં કોલસો. તો કોલસાનો છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે લાલ રંગ વડે છે દર્શાવવામાં આવેલો છે. તો આપણે જાણીએ છીએ કે ચાર્ટમાં છે એ લાલ રંગનો ભાગ છે વધારે દર્શાવે છે. એટલા માટે ભારતની અંદર કોલસો છે એનો ખૂબ મોટા પ્રમાણમાં છે ઉપયોગ કરવામાં આવે છે. એના પછી બીજા ક્રમે તો કોલસા પછી વધારે છે શેનો ઉપયોગ કરવામાં આવે? હાઇડ્રો. હાઇડ્રો એટલે જે પાણીમાંથી આપણે ઉર્જા મેળવીએ એને હાઇડ્રો છે કહેવામાં આવે. તો કોલસા પછી બીજા ક્રમે છે હાઇડ્રો છે એનો ઉપયોગ થાય છે. પછી ત્રીજા ક્રમે, તો ત્રીજા ક્રમે આપણે ભારતમાં છે એ સૌથી વધારે બળતણ તરીકે અથવા વધારે છે એ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ થતો હોય તો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે. એના પછી ચોથા ક્રમે ન્યુક્લિયર ઉર્જા છે એનો ઉપયોગ કરીએ છીએ. અને ઓછો ઉપયોગ આપણે ભારતમાં સૌથી ઓછો ઉપયોગ ઉર્જા મેળવવા માટે પવન છે એનો કરવામાં આવે છે. એટલે આવી રીતે સૌથી વધારે છે એ આપણે કોલસાનો ઉપયોગ, પછી એનાથી ઓછો હાઇડ્રો, એનાથી ઓછો પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો, અને એનાથી ઓછો ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ, અને સૌથી ઓછો ઉપયોગ છે એ આપણે પવનનો છે કરીએ છીએ. તો આવી રીતે આપણે ચાર્ટ ઉપરથી છે એ ખ્યાલ આવે છે કે ભારતમાં છે એ ઉર્જા સ્ત્રોતો છે એનો કયા ઉર્જા સ્ત્રોતોનો છે એ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અશ્મિભૂત બળતણ છે એના દહનના બીજા ગેરફાયદા પણ છે. તો આપણે ધોરણ 9માં છે એ કોલસા તથા પેટ્રોલિયમ
પેદાશોને સળગાવવાથી થતા વાયુ પ્રદૂષણ વિશે શીખ્યા છીએ. તો અશ્મિભૂત બળતણ છે એ ખૂબ મોટા પ્રમાણમાં આપણે છે એનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે એના ઘણા બધા ગેરફાયદા છે. તો ગેરફાયદામાં મુખ્યત્વે એમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, એમાંથી જે પ્રદૂષકો ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં મુખ્ય પ્રદૂષકોમાં એનો સમાવેશ થાય છે, અને એના કારણે છે એ પર્યાવરણનું ખૂબ મોટા પાયે છે એ પ્રદૂષણ થાય છે. એટલે જે આપણે ધોરણ 9માં એ અભ્યાસ કરી ગયા છે, વાયુ પ્રદૂષણ. તો વાયુ પ્રદૂષણ થવા માટે મુખ્ય જવાબદાર છે એ અશ્મિભૂત બળતણનું દહન છે. એટલે જે આપણે હાલના સમયમાં જે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ, કોલસો છે કે પેટ્રોલિયમ છે, એના કારણે છે ખૂબ વાયુ પ્રદૂષણ છે એ વધી ગયું છે. અશ્મિભૂત બળતણને સળગાવવાથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય છે, જેને કારણે એસિડિક વર્ષા થાય છે. તો હવે અગાઉના ધોરણમાં છે એ મિત્રો આપણે ભણી ગયા છીએ એસિડ વર્ષા અથવા એસિડિક વર્ષા એટલે શું. તો આપણે જે આ અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ તો એના વપરાશને કારણે વાયુ પ્રદૂષકો, તો એમાંથી જે ધુમાડા નીકળે છે અથવા જે એમાંથી ઘણા બધા પ્રકારના વાયુઓ છે નીકળે છે. દાખલા તરીકે ધુમાડાની અંદર છે એ કાર્બન હોય છે, પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય છે, સલ્ફરના ઓક્સાઇડ હોય છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ વગેરે. એ જ રીતે સલ્ફરના ઓક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ એ સલ્ફરના ઓક્સાઇડ છે. તો આ બધા ઓક્સાઇડ છે અથવા આ બધા જે વાયુઓ છે એ જ્યારે આપણે અશ્મિભૂત બળતણ છે, કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, એવા બળતણો જ્યારે બાળીએ અથવા એનો ઉપયોગ કરીએ ત્યારે આ પ્રદૂષકો છે એમાંથી ઉત્પન્ન થાય છે અને જે વાતાવરણમાં એ ભળી જાય છે. હવે જ્યારે કાર્બન, નાઇટ્રોજન, સલ્ફરના ઓક્સાઇડ છે એ વાતાવરણમાં ભળી અને વાતાવરણની અંદર જે ભેજ હોય છે એ ભેજ સાથે જોડાઈ જાય અને એમાંથી જે વાદળ બને એ વાદળ પછી જ્યારે પૃથ્વી ઉપર પાછો વરસાદ સ્વરૂપે પાછા આવે ત્યારે એવું જે પાણી છે એ એસિડિક પાણી હોય છે. એટલે એસિડ બની જાય છે. કાર્બન, નાઇટ્રોજન, સલ્ફરના ઓક્સાઇડ છે એ હવાની અંદર છે વાતાવરણમાં જે પાણીની વરાળ હોય એની સાથે ભળી જાય અને સલ્ફ્યુરિક એસિડ અથવા નાઇટ્રિક એસિડ છે એ બનાવે છે. તો આવું સલ્ફ્યુરિક અને નાઇટ્રિક એસિડવાળું પાણી જ્યારે વરસાદની સાથે જમીન પર પડે ત્યારે એવી જે વર્ષા છે એને આપણે એસિડિક વર્ષા છે કહેવામાં આવે છે. તો આવી એસિડિક વર્ષા છે એની શું અસર થાય? તો એસિડિક વર્ષા છે એ પાણી અને જમીન સંસાધનોને પ્રભાવિત કરે છે. એટલે પાણી અને જમીનને છે એ અસર કરે છે. તો કઈ રીતે? તો આવું એસિડિક પાણી છે એ જ્યારે નદીઓમાં, તળાવોમાં કે સરોવરમાં છે ભળે ત્યારે એની અંદર જે રહેતા સજીવો છે, એટલે પાણીની અંદર જે રહેતી ઘણી બધી વનસ્પતિઓ છે, માછલીઓ છે કે બીજા અન્ય જલીય પ્રાણીઓ છે એને નુકસાન કરે છે. પછી એ જ રીતે જે આપણા સ્મારકો છે, તો પ્રાચીન સ્મારકો છે, ઇમારતો છે, એને પણ છે નુકસાન કરે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે લઈએ તાજમહેલ છે. જ્યારે એની નિર્માણ કરવામાં આવ્યું, જ્યારે તાજમહેલ છે એને બનાવવામાં આવ્યું ત્યારે એ જે સફેદ પથ્થરમાંથી જે એને બનાવેલો ત્યારે એ ખૂબ જ સફેદ પથ્થર છે એ હતા. હાલના સમયમાં છે એ તાજમહેલ છે એ થોડોક ઝાંખો પડ્યો છે. એટલે એનો જે પથ્થર છે એનો રંગ થોડોક ઝાંખો પડ્યો છે. એટલે પહેલાં જેવો એકદમ સફેદ નથી રહ્યો. શું કામ? કારણ કે એના ઉપર છે એ ઘણી બધી વખત એસિડ વર્ષા છે એ થયેલી છે. કારણ કે તાજમહેલ જે વિસ્તારમાં આવેલો છે, જે શહેરમાં આવેલો છે, એની આજુબાજુ છે એ ખૂબ જ ઉદ્યોગો છે અને એ ઉદ્યોગોને કારણે છે એ આ વિસ્તારમાં છે એસિડિક વર્ષા થાય છે. અને એસિડિક વર્ષા જ્યારે આવી ઇમારતો પર છે એ પડે છે ત્યારે એનો રંગ છે એ ઝાંખો પડે છે.
તો આવી રીતે જલીય વનસ્પતિ ઉપર, જલીય સજીવો ઉપર અસર કરે, અને જો કોઈ ઇમારતો કે આવી પરંપરાગત સ્મારકો ઉપર જ્યારે પડે ત્યારે એને પણ છે એ અસર કરે છે. તો આ અશ્મિભૂત બળતણના ઉપયોગો કરવાનો ગેરફાયદા છે. એસિડિક વર્ષા થાય છે. વાયુ પ્રદૂષણની સમસ્યા ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ જેવા ગેસને કારણે ઉદ્ભવતી ગ્રીન હાઉસ અસરને યાદ કરો. તો ગ્રીન હાઉસ અસર, વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે છે ભણી ગયા છીએ કે ગ્રીન હાઉસ અસર એટલે શું. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી પર પડે ત્યારે અમુક પ્રકારના અથવા અમુક ભાગ છે, સૂર્યના કિરણોનો અમુક ભાગ છે એ પૃથ્વી વડે શોષણ પામે, પૃથ્વીની સપાટી વડે છે એ શોષણ પામે, અને અમુક ભાગ છે એ પૃથ્વી સાથે અથડાય અને વાતાવરણમાં છે એ પાછા જાય. હવે જ્યારે વાતાવરણમાં એ પ્રકાશના કિરણો જ્યારે પાછા ફરતા હોય ત્યારે વાતાવરણની અંદર જે રહેલા ગ્રીન હાઉસ વાયુઓ, તો ગ્રીન હાઉસ વાયુઓ તરીકે આપણે કોને ગણીએ, તો મુખ્યત્વે ગ્રીન હાઉસ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ છે. તો કાર્બન ડાયોક્સાઇડ છે, પછી મિથેન છે, વગેરે ગ્રીન હાઉસ વાયુઓ તરીકે કાર્ય કરે. તો એનું શું કારણ છે અથવા એ શું કરે, તો આવા જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે જેવા ગ્રીન હાઉસ વાયુઓ છે, એ જે પૃથ્વી ઉપરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા વાતાવરણમાં જતા હોય એને શોષી લે. એટલે કાર્બન ડાયોક્સાઇડ છે આવા પ્રકાશના કિરણોનું શોષણ કરી લે અને એની અંદર ઉર્જા છે એ જમા કરે. એટલે એના કારણે શું થાય, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ છે એ વધે. એટલે સીધી વાત છે, જેમ કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે એમ એ વધારે ગરમીનું શોષણ કરે. જે પૃથ્વી ઉપરથી અથડાય અને પર્યાવરણમાં કે વાતાવરણમાં જે ગરમી જે જતી હોય એનું એ શોષણ કરી લે, અને એને કારણે ગરમીની અંદર છે અથવા તો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય, એટલે તાપમાનમાં છે વધારો આવે. તો કાર્બન ડાયોક્સાઇડ છે શેના કારણે વધે છે, તો મુખ્યત્વે આપણે જે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરીએ છીએ, કોલસા છે અથવા પેટ્રોલ ડીઝલ છે એનો ઉપયોગ કરીએ છીએ, તો એમાં મુખ્યત્વે પ્રદૂષક તરીકે છે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, એટલે કાર્બન હોય છે. એટલા માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એટલે એ વધારે ગરમીનું શોષણ કરે, અને એના કારણે જે પૃથ્વીનું કુલ સરેરાશ તાપમાન છે એ સરેરાશ તાપમાનમાં વધારો થાય. એને આપણે સામાન્ય રીતે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ છીએ. તો આવા ગ્રીન હાઉસ વાયુઓને કારણે ગ્રીન હાઉસ અસર છે એ જોવા મળે છે. તો એમાં મુખ્યત્વે અસર ગ્રીન હાઉસ અસર છે એની મુખ્ય અસર છે એ પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં વધારો થવો, એટલે ગરમીમાં છે એ વધારો થવો. આના પર વિચારો, જો આપણને વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં શું ફેરફાર આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક સમયની ખૂબ પાયાની જરૂરિયાત છે એ વીજળી છે, ઇલેક્ટ્રિસિટી છે. હવે આપણને એ ન મળે તો શું થાય, તો મોટાભાગે આપણે ઉદ્યોગોમાં છે, પછી કારખાનાઓમાં છે, પછી આપણે ઘર વપરાશમાં મુખ્યત્વે છે એ વીજ ઉપકરણો જે ચાલે છે એ વીજળી દ્વારા છે એ ચાલતા હોય છે. એટલા માટે જો આપણને વીજળી ન મળે, વિદ્યુત પુરવઠો ન મળે તો આપણા જીવનમાં ખૂબ જ ફેરફાર આવે. કારણ કે આપણે મોટાભાગના યંત્રો છે, આપણા ઘર વપરાશમાં છે, ઉદ્યોગોમાં છે, કારખાનામાં છે, મોટાભાગના યંત્રો છે એ વીજળીથી છે એ ચાલતા હોય છે. એટલે વીજળી ન મળે તો આ યંત્રો છે એનો આપણે ઉપયોગ ન કરી શકીએ. અને જે પહેલાંના સમયની જેમ જે રીતે પહેલાંના સમયમાં જે લોકો જીવન જીવતા એ રીતે આપણે જીવન જીવવું પડે.
કારણ કે વિદ્યુત પુરવઠો ન મળવાને કારણે ઉદ્યોગો છે, કારખાનાઓ છે, અથવા આપણા ઘર વપરાશના જે વીજ ઉપકરણો છે એનો ઉપયોગ કરી ન શકીએ. અને તો આ ઉપયોગ ન કરી શકવાને કારણે આપણા જીવન ધોરણમાં છે એ ફેરફાર આવે. એટલે જે સમયમાં પહેલા સમયમાં જે લોકો જીવન જીવતા એ રીતે આપણે જીવન જીવવું પડે. કોઈ પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ મળતી વિદ્યુત ઉર્જાને તે દેશના વિકાસનો એક માપદંડ છે કહે છે. એટલે જે દેશમાં જેટલા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થાય છે એ દેશનો એ વિકાસનો માપદંડ છે. એટલે જે દેશ વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરી શકતો હોય તો એ દેશ વધારે વિકસિત ગણાય, કારણ કે એ વધારે પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે આ એક પ્રકારનો વિકસિત દેશ અથવા તો વિકસતા દેશ માટેનો એક માપદંડ છે કે જે કોઈ પણ દેશ હોય એમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ વધારે પ્રમાણમાં ઉર્જા મળતી હોય તો એ વધારે વિકસિત દેશ અથવા તો એ દેશ છે એ વધારે વિકાસશીલ દેશ છે ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા બીજા લેક્ચરમાં છે એટલે સુધી છે આપણે રાખીશું. ઓકે, થેન્ક યુ.